હેલો મિત્રો, દેદવાલ ગાથી સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં। આજે આપણે મિલવા જાશું, ત્યાં નવા પલટી ચવડા છે। ગાલ કેમ લાલ થઈ ગયા? અમે સ્કૂલે હોળી રમ્યા હતા એટલે। ઓકે મધુભાઈ, આ પલટી સવડા ફરે એની સિસ્ટમ બતાવો। હા, જો આ રીતે પલટી સવડા ફરે, પાછા તમે હવે ઉપાડો, પાછા ઉપાડો એટલે ઊંચા થાય। આ બ્રહ્મો શું કામ નામ રાખ્યું? આ છે ને આપણી સરકારે એક મિસાઇલ બનાવી બ્રહ્મોસ, એને માથેથી આ નામ કંપનીવાળા આવે, ઉમિયા પ્લાવવાળા આવે, આ નામ રાખ્યું। છેલ્લો લાસ્ટ બ્રહ્મોસ એનું મોડલ છે અને આ કામ બહુ આપે છે, જમીનમાં ખેડ ઊંડી કરે છે અને પ્લસ મોટા આમ પોળો ગાળો લે છે, એટલે ડીઝલની પણ બચત થાય અને હેવી ખેતી થાય એમ, એને માટે થઈને આ બ્રહ્મોસ બનાવેલું છે। નળી છે ડબલ જાય છે, જ્યાં આ પલટી સવડાને ફેરવવા માટેનો પંપ આવે, એની બે નળી આ ટ્રેક્ટરની અંદર કંપનીએ આપેલી છે કે જેથી કરીને આ બે નળીના જોઈન્ટ હોય એટલે બે બાજુ ફરે। પછી ઓલો જેક છે એ કંપનીએ એક્સ્ટ્રા આપ્યો છે 500 કિલો વજનનો વધારાનો, 2000 કિલોની આની હાઇડ્રોલિક કેપેસિટી છે અને 500 એટલે પ્લસ 2500 કિલોની કેપેસિટી થઈ ગઈ। તો આપણા પ્લાવ છે 530 કિલોની, તો એને ઉપાડવા માટેની આપણી પાસે હાઇડ્રોલિકની તાકાત મોટી છે, એટલે આપણા પ્લાવને ટ્રેક્ટરને કોઈ હાનિ ન થાય અને એની શક્તિ એવડી છે। અને પ્લાવની ઊંચાઈ છે 5 ફૂટની। કેટલા ફૂટની? 5 ફૂટ। 5 ફૂટની ઊંચાઈ છે અને હેવી પ્લાવ બનાવ્યા છે। આમ ફેરવવું હોય ને તો આઈથી થાય, ફેરવવું હોય તો આમ ફરામ આયા દે અને આઈથી આમ થાય। હા, ઉપાડો ઉપાડો, બસ। હા, હવે પાછા ફેરવો। હા, હવે નીચે મૂકી દો હાઇડ્રોલિક। હવે એક ફેરી મધુભાઈ પાછા બતાવો જોઈએ કઈ રીતે ફરે છે। આમ પંપ પણ એમ છે, હેવી પંપ છે આનો, બહુ મસ્ત છે। કોઈ કે આ બાજુ નમતા હોય તો સવડાનો સેટિંગ બોલ ક્યાં આવેલો છે? તો છેટો રે, તો સેટિંગ બોલ આ છે, સેટિંગ બોલ હા હેવી બે બાજુના। હા, જે સાઈડ નમતા રહેતા હોય એને સમતોલ રાખવા માટે સીધા રાખવાના આ સેટિંગ બોલ છે, આને ધક્કો, હા આનાથી સેટિંગ થાય એટલે સવડા લેવલ હાલે એમ, હા બરોબર છે મધુભાઈ? હા હવે આ ઘઉંનું તમે વિશેની માહિતી આપો। હા, અમે જે ઘઉં કટિંગ કર્યા હે એના દાંતિયા હે ને એને બારવાના નથી। ઓકે, પછી તો એને માટેનો શું યુઝ કરશો તમે? એના માટે ઈ ખાતર બનશે, એમાંથી આ પલટી છવડા અને ખાતર બનાવશે। બરોબર છે, જમીનની અંદર જવા દે છે? હા, બહુ ઊંડા જાહે એટલે જે ઓલા કચરો છે એનું ખાતર બનશે ને? હા। તો તમે એને માટે જ આ બુદ્ધિ બગાડી ને હા કે હવે આપણી પાસે ખાતરની વ્યવસ્થા તો છે નહીં, હા, ગાયું નથી, ભેહું નથી, તો શું કરવું? એટલે જ અમે આ લીધું। એવું કર્યું છે? હા, તો સાચું કે ભાઈ આપણી પાસે હવે ઢોર નથી, ખાતર બનતું નથી, તો જે ઘઉંના કરસા છે એને એના આમ અંદાજમાં જમીનમાં જવા દેવાના। એ બહુ સરસ કામ કર્યું કે, અને બેક્ટેરિયા બને ને?
હા અને જમીનની જે જીવાત હા, એટલે માંડવી ઉગી હવે. હા માંડવી ફાસ ઉગે એ ખાતર બની ગયું એક જાતનું. હા આનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. અવાજ બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક છે, સબસ્ક્રાઇબ કરી દેજો.